હવે વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.3 એમાં દાખલા નંબર 13. દાખલા નંબર 13 ની રકમ જુઓ. પાનો નંબર 120, સ્વાધ્યાય 6.3. ટેક્સ્ટ બુક કાઢો દરેક વિદ્યાર્થી. એમાં રકમમાં લખ્યું છે કે બિંદુ ડી એ ત્રિકોણ એબીસી ની બાજુ બીસી પર નું એવું બિંદુ છે કે ખૂણો એડીસી બરાબર ખૂણો બીએસી થાય. તો આપણે ત્રિકોણ દોરીએ. ત્રિકોણ એબીસી માં બિંદુ ડી એવું લીધેલું છે કે ખૂણા ડી નું માપ એટલે કે એડીસી નું માપ એ બીએસી જેટલું થાય. આ બંને ખૂણા કેવા છે? સરખા. એવું રકમમાં આપેલું છે, જેને આપણે પક્ષ કહીએ. ત્રિકોણ એબીસી માં બિંદુ ડી એવું લીધેલ છે કે ખૂણો એડીસી બરાબર બીએસી. ખૂણો બીએસી આપેલું છે. તો સાબિત કરો કે જેને આપણે સાધ્ય કહીએ. સાધ્ય આપેલું છે CA સ્ક્વેર બરાબર CB ઇન્ટુ CB ગુણ્યા CD. હવે આપણે સાબિતી જોઈએ. ત્રિકોણ CDA, આ ત્રિકોણ CDA એટલે આ બાજુનો ત્રિકોણ, અને CAB આ મોટો ત્રિકોણ, અને ત્રિકોણ CAB માં હવે CAD આપણે ત્રિકોણ દોરીએ. ADC દોરીએ, અને બીજો ત્રિકોણ મોટો ત્રિકોણ CAB. બંને ત્રિકોણ CDA અને CAB બે ત્રિકોણ આપણે દોર્યા. હવે જો સાબિતીમાં કે ખૂણો એડીસી અને બીએસી આપેલા છે. એડીસી રકમમાં આપી દીધું છે કે એડીસી અને બીએસી કેવા છે? સરખા. ખૂણો એડીસી એટલે આ ખૂણો, અને ખૂણો બીએસી આ ખૂણો, બે કેવા આપી દીધા છે? સરખા. એટલે આપણે લખી શકીએ ખૂણો એડીસી બરાબર ખૂણો બીએસી, જે પક્ષમાં આપેલ છે. પક્ષ બંને ખૂણા સરખા આપી દીધેલા છે. હવે ACD જો ખૂણો C સરખો દેખાય બંનેમાં, એટલે ખૂણો ACD અને ખૂણો ACB કેવા છે? સરખા. એટલે કે ખૂણો ACD બરાબર, અહીંયા જો આકૃતિમાં ખૂણો ACD બરાબર ખૂણો BCA એક જ ખૂણા. હવે ખોખું શરત થઈ ગઈ. તો ખોખું શરત પ્રમાણે આપણે લખી શકીએ કે ખોખું શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા થાય? સમરૂપ. તો ત્રિકોણ CDA સમરૂપ ત્રિકોણ CAB CDA અને CAB, કેમ કે C ને અનુરૂપ કયો ખૂણો છે? C એક જ ખૂણા. A ને અનુરૂપ A સરખા ખૂણા, અને D ને અનુરૂપ અહીંયા ખૂણો A આપેલો છે. જો આકૃતિ દોરેલું છે. આ ખૂણો અને આ ખૂણો બે કેવા છે? સરખા. એ આપણે અહીંયા લખ્યું. તો આપણે આ ખૂણા બંને ખોખું શરત પ્રમાણે બંને ત્રિકોણો આપણે સમરૂપ કહી શકીએ. હવે ગુણોત્તર લઈએ. તો પહેલી બે અક્ષરનો ઉપયોગ કરીએ તો CD છેદમાં CD એટલે આ બાજુ, છેદમાં CA એટલે આ બાજુ. બરાબર.
એ જ રીતે અહીંયા પાછળના બે અક્ષરનો ઉપયોગ કરીએ કે CA, આ બંને અક્ષર CA છેદમાં CB, CA છેદમાં CB. તો આકૃતિમાં જુઓ CD છેદમાં CA, CD છેદમાં CA, એટલે આ બાજુને અનુરૂપ આ બાજુ, કેમ કે આપણે સંગતતા એ પ્રમાણે લીધેલી. બીજું કે CA છેદમાં CB, CA છેદમાં CB. આ ડબલ લીટી વાળા ખૂણાની સામેની બાજુ જો, ડબલ લીટી વાળી ખૂણાની સામેની બાજુ જોઈ લો. તો એ પ્રમાણે આપણે લખી શકીએ ચોકડી ગુણાકાર કરો તો CA ગુણ્યા CA એટલે CA સ્ક્વેર બરાબર આ બંનેનો ગુણાકાર CB ઇન્ટુ CD. સાધ્યમાં જુઓ CA સ્ક્વેર બરાબર CB ગુણ્યા CD, જે આપણે સાબિત કરવાનું હતું. હવે દરેક વિદ્યાર્થી દાખલા નંબર 14 ની રકમ જુઓ. સ્વાધ્યાય 6.3 પાના નંબર 120. 14મા દાખલાની રકમ જુઓ કે ત્રિકોણ ABC ની બાજુઓ AB અને AC તથા મધ્યગા AD અનુક્રમે ત્રિકોણ PQR ની બાજુઓ PQ, QR તથા PM ને સમપ્રમાણમાં છે. તો સાબિત કરો કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. તો આપણે આકૃતિ દોરીએ. દાખલા નંબર 14. ત્રિકોણ ABC, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR. હવે એમાં કહ્યું છે કે ત્રિકોણ ABC ની બાજુ AB અને AC તથા મધ્યગા AD. તો મધ્યગા દોરીએ. મધ્યગા AD. એ જ રીતે ત્રિકોણ PQR માં મધ્યગા PM ને સમપ્રમાણમાં છે, એટલે કે AB છેદમાં PQ, AB છેદમાં PQ બરાબર AC છેદમાં PR, AC છેદમાં PR બરાબર AD છેદમાં PM, AD છેદમાં PM. એટલે આ બાજુ સમપ્રમાણમાં આપેલી છે. તો સાબિત કરો કે સાધ્ય ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. આ બે ત્રિકોણો સમરૂપ આપણે સાબિત કરવાના છે. તો ત્રિકોણ ABC માં AD મધ્યગા, તો D એ BC નું મધ્ય બિંદુ થાય, માટે BD બરાબર DC લખી શકીએ. તો ત્રિકોણ સાબિતી ત્રિકોણ ABC માં AD મધ્યગા છે, AD મધ્યગા છે. AD મધ્યગા હોય તો BD અને DC કેવા થાય? સરખા. માટે BD બરાબર DC. એ જ રીતે AD ઉપર આપણે રચના કરવી પડશે કે આ મધ્યગા AD ને આગળ લંબાવેલ બાજુ પર બિંદુ E એવું લો કે જેથી AD અને DE સરખી થાય. તો AD ના જ માપનો રેખાખંડ બને એ રીતે બિંદુ E એવું લો જેથી AD અને DE સરખી થાય. BE અને CE જોડી દો. એ રીતે આમાં તો PM ને લંબાવેલી બાજુ ઉપર બિંદુ N એવું લો કે જેથી PM અને MN સરખી થાય. એ રીતે QN જોડી દો. આ રચના કરવી પડશે આપણે. અને RN જોડી દો. તો આપણે લખી શકીએ કે ત્રિકોણ ABC માં લંબાવેલી બાજુ AD, લંબાવેલ બાજુ
એડી પર બિંદુ ઈ એવું લો, બિંદુ ઈ એવું લો કે જેથી બીઈ અને એડી કેવી થાય, આ ડીઈ અને એડી કેવી થાય, સરખી, કે જેથી એડી બરાબર ડીઈ થાય, એડી બરાબર ડીઈ થાય. પછી બીઈ અને સીઈ રચો, એટલે કે જોડો, બીઈ અને સીઈ જોડો. એટલે આ ત્રિકોણ એબીસી માટે આ રચના આપણે કરી. એ રીતે ત્રિકોણ પીક્યુઆર માટે હવે એઈ અને એઈ કેવા, એઈ એ આખો એડી કરતો, એડીને બમણો કરો એટલો એઈ હોય તો આપણે લખી શકીએ એઈ બરાબર, આ ડી મધ્ય બિંદુ છે એટલે એઈ બરાબર 2 વખત એડી, 2 વખત એડી. એડીને બમણો કરો એટલું તમને આખી બાજુ એઈ મળે. માટે ચતુષ્કોણ એબીઈસી માં, એબીઈસી માં, હવે આ ચતુષ્કોણ એબીસી માં જુઓ, દરેક વિદ્યાર્થી આકૃતિમાં જુઓ. એબીઈસી ના વિકર્ણો એ અને બીસી પરસ્પર દુભાગે છે. ના વિકર્ણો એ અને બીસી અને બીસી પરસ્પર દુભાગે છે, દુભાગે છે. વિકર્ણો પરસ્પર દુભાગે તો એ ચતુષ્કોણ કેવો થાય, સમાંતરબાજુ ચતુષ્કોણ. માટે આપણે લખી શકીએ કે એ ચતુષ્કોણ એબીઈસી સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામે બાજુ કેવી હોય, સરખી. માટે બીઈ અને એસી કેવી થાય, સરખી. બીઈ બરાબર એસી આપણે લખી શકીએ. આ પરિણામ 1 અને આ પરિણામ 2, 1 અને 2 પરિણામ આપણે મેળવ્યું. એ જ રીતે હવે ત્રિકોણ પીક્યુઆર માટે આપણે લખીએ. તે જ પ્રમાણે ત્રિકોણ પીક્યુઆર માં પીએમ મધ્યગા છે. હવે મધ્યગા હોય તો એમ મધ્યબિંદુ થાય, મધ્યબિંદુ હોય તો ક્યુએમ અને એમઆર કેવા થાય, સરખા. એટલે આપણે લખી શકીએ કે ક્યુએમ બરાબર એમઆર. જે રીતે આપણે બીડી બરાબર ડીસી આગળ લખ્યું હતું એ પ્રમાણે આ ત્રિકોણમાં ક્યુએમ બરાબર એમઆર. હવે લંબાવેલ બાજુ, લંબાવેલ પીએમ રેખા પીએમ પર બિંદુ એન એવું મળે, એવું બિંદુ એન લો કે જેથી પીએમ અને એમએન કેવા થાય, સરખા. પીએમ બરાબર પીએન થાય, કે જેથી પીએમ બરાબર પીએન થાય. પીએમ અને પીએન અને એમએન સરખા થાય. હવે ક્યુએન જોડો અને આરએન બે જોડી દઈએ તો ક્યુએન અને આરએન જોડો. બંને રેખાખંડ આપણે જોડી દીધા. હવે પીએન બરાબર પીએન, પીએન આખાનું માપ એટલે આખા પીએન નું માપ એ પીએમ કરતા કેવું હોય, બમણું હોય. એટલે આપણે લખી શકીએ કે પીએન બરાબર બે વખત પીએમ. પીએમ ને બમણું કરો એટલે આખું પીએન મળે. હવે ચતુષ્કોણ PQNR માં પીએન અને ક્યુઆર બે વિકર્ણો પરસ્પર દુભાગે છે. તો
પી ક્યુ એન આર ના વિકર્ણો પીએન અને ક્યુઆર પરસ્પર દુભાગે છે. માટે આ ચતુષ્કોણ સમાંતર બાદ ચતુષ્કોણ થશે. માટે ચતુષ્કોણ PQNR સમાંતર બાજુ ચતુષ્કોણ થશે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામસામે બાજુ કેવી હોય? સરખી. માટે ક્યુએન અને પીઆર કેવા હોય? સરખા. માટે ક્યુએન બરાબર પીઆર આપણે લખી શકીએ. ક્યુએન અને પીઆર કેવી હોય? સરખી. કેમ કે સામસામેની બાજુ, સામસામેની બાજુઓ. આને પરિણામ 4 કહી દઈએ. હવે આ પક્ષમાં આપેલું તો આપણે જોઈએ કે AB અપોન PQ, AB છેદમાં PQ બરાબર AC છેદમાં PR બરાબર AD છેદમાં PM, AD છેદમાં PM. આ આપેલું હતું રકમમાં આપેલું હતું AB અપોન PQ છેદમાં PQ બરાબર AC અને બી કેવી રીતે? સરખી. સામસામેની બાજુ આપણે સાબિત કરી તો આપણે એસી ની જગ્યાએ શું લખી શકીએ? બીઈ છેદમાં પીઆર, પીઆર ની જગ્યાએ શું લખી શકીએ? ક્યુએન અને એડી છેદમાં પીએમ એમ ના એમ. એડી છેદમાં એડીનું ઉપર નીચે 2 વડે ગુણી શકાય તો 2 વડે ગુણી દઈએ. તો આગળના પરિણામનો ઉપયોગ કરીએ. હવે પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 પરથી લખી શકીએ કે AB છેદમાં PQ બરાબર BE છેદમાં QN, BE છેદમાં QN અને ત્રીજું પરિણામ 2 વખત AD, 2 વખત AD અને 2 વખત PM. એની જગ્યાએ 2 વખત AD, 2 વખત AD એટલે આખો E લખી શકીએ આપણે, અને 2 વખત PM એટલે આખો PN લખી શકીએ. તો 2 વખત AD બરાબર E અને અહીંયા 2 વખત PM એટલે આખો PN લખી શકીએ. હવે આ 2 ત્રિકોણ લઈએ. ત્રિકોણ ABE એટલે આ બાજુનો ત્રિકોણ, આ બાજુનો ત્રિકોણ ABE અને ત્રિકોણ PQN. આ બંને ત્રિકોણોમાં આપણે શરતનો ઉપયોગ કરીએ તો શરત બા શરત મુજબ બા શરત મુજબ જો આ 2 ત્રિકોણોમાં AB છેદમાં PQ, AB છેદમાં PQ, BE છેદમાં QN, BE છેદમાં QN અને AE છેદમાં PN, AE છેદમાં PN એટલે બાજુ બા શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા થાય? સમરૂપ. એટલે આપણે લખી શકીએ કે ત્રિકોણ ABE સમરૂપ ત્રિકોણ PQN, ત્રિકોણ PQN. 2 ત્રિકોણો સમરૂપ આપણે સાબિત કરી શકીએ. તો બંને ત્રિકોણો સમરૂપ હોય તો આપણે લખી શકીએ કે BAE એટલે આ ખૂણો BAE અને QPN એ બંને ખૂણા કેવા થાય? સરખા. અનુરૂપ ખૂણા સરખા હોય આ 2 ત્રિકોણોમાં. તો આપણે લખી શકીએ કે ખૂણો BAE બરાબર ખૂણો QPN. હવે આ BAE ખૂણાને આપણે BAD ખૂણો કહેવો હોય તો કહી શકીએ. એટલે QPN ખૂણાને QPM કહેવો હોય તો કહી શકીએ. તો BAE ની જગ્યાએ BAD તો ખૂણો BAD લખી શકીએ અને QPN એની જગ્યાએ QPM
લખી શકીએ, ખૂણો ક્યુ પી એમ. આને પરિણામ 5 કહીએ. તે જ પ્રમાણે આ બાજુના ત્રિકોણ ACE અને PRN એ બંને ત્રિકોણો આપણે સાબિત કરી શકીએ કે સમરૂપ છે એમાં. તો ત્રિકોણ ACE તે જ પ્રમાણે ત્રિકોણ ACE સમરૂપ PRN. આ બે ત્રિકોણો સમરૂપ માટે આપણે લખી શકીએ કે ખૂણો CAE આ ખૂણો અને આ ખૂણો સરખા. CAE બરાબર ખૂણો RPN. હવે CAE ને આપણે CAD કહેવો તો કહી શકીએ, તો ખૂણો CAD લખી શકાય. એ રીતે RPN ને આપણે RPM લખી શકીએ, ખૂણો RPM. આ પરિણામ 6. હવે 5 અને 6 નો સરવાળો લઈએ તો BAD પ્લસ CAD અને QPM પ્લસ RPM. તો પરિણામ 5 અને 6 નો સરવાળો લેતા તો ખૂણો BAD પ્લસ ખૂણો CAD બરાબર ખૂણો QPM પ્લસ ખૂણો RPM. હવે આકૃતિમાં જો એટલે ખ્યાલ આવી જશે કે ખૂણો BAD રે આ બાજુનો ખૂણો, CAD રે આ બાજુનો ખૂણો. તો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થાય? BAC જેટલો. તો આ બાજુ આપણે લખી શકીએ ખૂણો BAC. એ રીતે આ બાજુ ખૂણો QPM અને ખૂણો RPM. તો આ બંને ખૂણાનો સરવાળો ખૂણો QPR આપણે કહી શકીએ. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB છેદમાં PQ જે પક્ષમાં આપેલું છે, AB છેદમાં PQ બરાબર AC છેદમાં PR. AC છેદમાં PR. હવે જો આ બંને ખૂણો BAC અને QPR. ખૂણો BAC એટલે આખો ખૂણો અને ખૂણો QPR એટલે અહીંયા આ આખો ખૂણો. તો આ બે ખૂણા કેવા છે? સરખા. એટલે કે ખૂણો તથા ખૂણો BAC બરાબર ખૂણો QPR. એટલે આ અનુરૂપ બાજુ સમપ્રમાણ અને અંતર્ગત ખૂણા સરખા આપેલા છે. એટલે અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય અને અંતર્ગત ખૂણા સરખા હોય તો બા ખૂબા શરત મુજબ આ બંને ત્રિકોણો કેવા કહી શકીએ? સમરૂપ. માટે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR આપણે કહી શકીએ, જે આપણે સાબિત કરવાનું હતું. મિત્રો હવે દાખલા નંબર 15 સ્વાધ્યાય 6.3. દાખલા નંબર 15. દરેક વિદ્યાર્થી રકમો જુઓ કે એક 6 મીટર ઊંચા શિરોલંબ વાંસનો જમીન પર પડતો પડછાયો 4 મીટર લાંબો છે. એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 મીટર લાંબો છે. તો મિનારાની ઊંચાઈ શોધો. અહીંયા શિરોલંબ આપેલો છે, વાંસનો જમીન પર વાંસ આપેલો છે શિરોલંબ. આ વાંસ અને એનો પડછાયો 4 મીટર. વાંસ આપે છે 6 મીટર ઊંચો. આ બાજુ વાંસ એ 6 મીટર ઊંચો આપેલો છે, એનો પડછાયો 4 મીટર.
આ ત્રિકોણનું નામ આપી દઈએ એ બી સી, ત્રિકોણ એ બી સી. તો વાસ શિરોલંબ આપેલો છે એટલે કે કાટખૂણો. વાસ જમીન પર શિરોલંબ આપેલો છે અને એનો પડછાયો બીસી પડે છે જે 4 મીટર લાંબો છે. એટલે આ સૂર્ય અહીંયા છે તો પડછાયો આ બાજુ પડશે, તો સૂર્યનો ઉચ્છેદ કોણ ખૂણો સી થશે. એ જ રીતે મિનારો પણ જમીન ઉપર શિરોલંબ આપેલો છે. મિનારાની ઊંચાઈ આપણે PQ લઈ લઈએ તો QR પડછાયો થશે તો પડછાયાની લંબાઈ 28 મીટર. આ પણ મિનારો શિરોલંબ આપેલો છે. મિનારો જમીન ઉપર કેવો છે? શિરોલંબ. એટલે આ ખૂણો કેવો થશે? કાટખૂણો. અને એનો પડછાયો QR એટલે 28 મીટર. તો આપણે લખી શકીએ કે અહીંયા AB એ શિરોલંબ વાસ છે, અહીં AB એ શિરોલંબ વાસ છે. AB એ શિરોલંબ વાસ છે અને BC તેનો પડછાયો છે. BC તેનો પડછાયો છે. વાસની લંબાઈ કેટલી આપેલી છે? 6 મીટર. માટે AB બરાબર 6 મીટર અને BC બરાબર 4 મીટર. તે જ રીતે મિનારો. હવે મિનારાની ઊંચાઈ PQ, એ PQ અહીં PQ એ શિરોલંબ મિનારો છે. QR તેનો પડછાયો છે. QR તેનો પડછાયો છે. પડછાયાની લંબાઈ QR 28 મીટર. QR બરાબર 28 મીટર. તો શું કહ્યું છે કે મિનારાની ઊંચાઈ શોધો, એટલે PQ શોધવાની છે. PQ બરાબર શોધવાની છે. તો અહીંયા બે ત્રિકોણ તમે જોઈ લો, ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં આ એક જ સમયે નોંધેલા માપ છે. બંને 4 મીટર અને 28 મીટર એ એક જ સમયે નોંધાયેલા માપ છે. તો એ જ સમયે સૂર્યના ઉચ્છેદ કોણ ખૂણો C અને ખૂણો R કેવા થશે? સમાન. એક જ સમયે માપવામાં આવતી પડછાયાની લંબાઈ, માપવામાં આવતી પડછાયાની લંબાઈ હોવાથી ઉચ્છેદ કોણ સરખા થશે. ઉચ્છેદ કોણના માપ કેવા થશે? સરખા. એટલે કે ખૂણો C બરાબર ખૂણો R કહી શકીએ. C અને R કેવા છે? સરખા. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં બંને ઉચ્છેદ કોણ સરખા, એટલે કે ખૂણો C બરાબર ખૂણો R અને ખૂણો B અને Q કેવા છે? કાટખૂણા. ખૂણો B બરાબર ખૂણો Q, આ બંને કેવા છે? કાટખૂણા. એના માપ સરખા. એટલે ખોખું શરત થઈ ગઈ. ખોખું શરત પ્રમાણે બંને ત્રિકોણો કેવા થાય? સમરૂપ. માટે ખોખું શરત મુજબ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR. બે ત્રિકોણો સમરૂપ થઈ ગયા તો AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR. અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં તો AB છેદમાં PQ, BC છેદમાં QR. BC છેદમાં QR લખી શકીએ. હવે માપ લખી દઈએ તો AB નું માપ 6, PQ શોધવાનો, BC 4
અને QR 28. ચોકડી ગુણાકાર કરી દઈએ તો 6 ગુણ્યા 28, 6 ગુણ્યા 28 બરાબર 4 ગુણ્યા 25, 4 ગુણ્યા 25. 4 અહીંયા ગુણાકારમાં છે, ભાગાકારમાં આવે તો 6 ગુણ્યા 28 છેદમાં 4 બરાબર 25. 7 ચોક 28, 7 છક 42 બરાબર 42 મીટર. પીક્યુમાં આવી ગયું 42 મીટર. મિત્રો, હવે દાખલા નંબર 16. તો રકમ જો દરેક કે ત્રિકોણ એબીસી માં એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર, એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર આપેલું છે. એડી અને પીએમ અનુક્રમે એબીસી અને પીક્યુઆર ની મધ્યગાઓ છે. એબીસી અને પીક્યુઆર ની મધ્યગાઓ દોરી દઈએ. આ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર. એની મધ્યગાઓ આપેલી છે એડી અને પીએમ. એડી અને પીએમ. તો બીડી અને ડીસી સરખી, આમાં ક્યુએમ અને એમઆર સરખી. મધ્યગાઓ હોય તો ત્રિકોણ એબીસી અને પીક્યુ ની મધ્યગાઓ હોય તો સાબિત કરો કે એબી અપોન પીક્યુ સાધ્ય. એબી છેદમાં પીક્યુ બરાબર એડી છેદમાં પીએમ, એડી છેદમાં પીએમ. આ આપણે સાબિત કરવાનું છે કે એડી છેદમાં પીએમ, એબી છેદમાં એબીના છેદમાં પીક્યુ અને એડીના છેદમાં પીએમ. આ આપણે સાબિત કરવાનું છે. તો આપણે સાબિતી જોઈએ. ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર માં, ત્રિકોણ એ બી સી અને ત્રિકોણ પી ક્યુ આર માં આ બે ત્રિકોણોની અંદર આપણે જોઈ લઈએ કે એ બી અપોન પી ક્યુ આપેલું છે રકમમાં. અહીંયા બે સમરૂપ ત્રિકોણ છે. બે ત્રિકોણ સમરૂપ હોવાથી અનુરૂપ બાજુના ગુણોત્તર સરખા હોય. એ બી છેદમાં પીક્યુ, એ બી છેદમાં પીક્યુ બરાબર બીસી છેદમાં ક્યુઆર, બીસી છેદમાં ક્યુઆર. હવે એ બી છેદમાં પીક્યુ એમના એમ રહેશે. એ બી છેદમાં પીક્યુ એમના એમ. હવે બીસી ને ઉપર એક નીચે 1/2 વડે ગુણતા 1/2 બીસી છેદમાં 1/2 ક્યુઆર. તો એ બી છેદમાં પીક્યુ બરાબર 1/2 બીસી એટલે આપણે બીડી લખી શકીએ. તો બીડી અને 1/2 ક્યુઆર ની જગ્યાએ ક્યુએમ લખી શકીએ. ક્યુએમ કેમ કે મધ્યગા છે. કારણ કે એડી એ બીસી ની, એડી એ બીસી પર અને પીએમ એ ક્યુઆર પરની મધ્યગાઓ છે. એટલે આપણે લખી શકીએ. હવે ત્રિકોણ એ બી સી, અહીંયા આ બાજુનો ખૂણો લઈએ છીએ. ખૂણો એબીસી, ખૂણો એ બી સી બરાબર ખૂણો પી ક્યુ આર બરાબર ખૂણો પી ક્યુ આર. કેમ કે આ બે ત્રિકોણો સમરૂપ છે. આપણે તો આપણે લખી શકીએ કે ખૂણો એ બી ડી, આ એબીસી ને આપણે એ બી ડી ખૂણો કહેવત કહી શકીએ. તો એ બી ડી બરાબર પી ક્યુ આર ને આપણે પી ક્યુ એમ કહી શકીએ. માટે ખૂણો પી ક્યુ એમ. હવે ત્રિકોણ એ બી ડી, આ નાનું ત્રિકોણ એ બી ડી અને ત્રિકોણ પી ક્યુ એમ, ત્રિકોણ પી ક્યુ એમ માં આપણે લખી શકીએ કે એ બી છેદમાં પી ક્યુ, એ બી છેદમાં પી ક્યુ બરાબર અહીંયા આપેલું છે કે બીડી છેદમાં ક્યુએમ, બીડી છેદમાં ક્યુએમ. આગળ આપણે પરિણામ 1 મેળવ્યું 1 પરથી.
તો ખૂણો બી અને ક્યુ કેવા છે? સરખા. એટલે આપણે પરિણામ 2 માં પણ લખી દીધું કે ખૂણો બી અને ખૂણો ક્યુ કેવા છે? સરખા. તથા આપણે ખૂણો એ બી ડી બરાબર ખૂણો પી ક્યુ એમ 2 પરથી અને બાખુબા શરત થઈ ગઈ. બાખુબા શરત પ્રમાણે આ બંને ત્રિકોણ કેવા થાય? સમરૂપ. તો આપણે લખીએ માટે બાખુબા શરત મુજબ આપણે લખી શકીએ કે ત્રિકોણ એ બી ડી સમરૂપ ત્રિકોણ પી ક્યુ એમ આ 2 ત્રિકોણો સમરૂપ આપણે સાબિત કર્યા. માટે આપણે લખી શકીએ એબી અપોન PQ, એબી છેદમાં PQ અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય એડી છેદમાં પીએમ, જે આપણે સાબિત કરવાનું હતું.